કેમ છો? કલ્પના હોમ કિચનમાં આપનું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરીશ સાબુદાણાની ખીચડી, જે આપણે કોઈ પણ વ્રતમાં ખાઈ શકીએ છીએ અને નાના મોટા બધાને જ ભાવે તેવી આ ખીચડી બને છે. એકદમ સરળ રીતે બની જાય તેવી આ ખીચડી છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી ખીલેલી ખીચડી બને છે. હું રોજ એક વિડીયો શેર કરું છું, તો મારો વિડીયો જોવા માટે તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને જો તમે સબસ્ક્રાઈબ કરશો તો તમને નોટિફિકેશન મળશે, તો મારી રોજ તમને એક રેસીપી જોવા મળશે અને હું નવી નવી રેસીપી શેર કરું છું. તો અને પસંદ આવે તો તમે શેર કરજો અને હજુ સુધી પણ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને હવે આપણે શરૂઆત કરીએ ખીચડી બનાવવાની અને એન્ડ સુધી જોતા રહેજો કે આ ખીચડી એકદમ સરસ બને છે. આ જે સાબુદાણા છે, સાબુદાણાને આપણે 7 કલાક સુધી પાણીમાં પલાળીને રાખવાના છે અને આપણે હાથમાં લેતા જ આવી રીતે તૂટી જાય અને એકદમ પોચા થઈ જાય એવી રીતે આપણે પલાળવાના છે. જો થોડા પણ કડક રહેશે તો આ ખીચડી સારી નહીં બને અને એકદમ ગળી જશે તો પણ સારી નહીં બને, એટલે આપણે એને બરાબર પલાળવાના છે. જો તમે પલાળવામાં ભૂલ થશે તો આ ખીચડી સારી નહીં બને અને એકદમ રબડી જેવી બની જશે. તો આપણે એને 7 કલાક સુધી પાણીમાં પલાળી રાખવાના છે અને અંદર જે મગફળીના દાણા છે તેને શેકી અને મિક્સરમાં એનું પેસ્ટ બનાવવાની છે, પણ એની એકદમ બારીક પેસ્ટ નથી બનાવવાની, મીડિયમ રાખવાની છે. અને આપણે સાબુદાણા અને એને મિક્સ કરી લેવાનું. હવે આપણે એક કડાઈમાં તેલ લઈશું 100 ગ્રામ અને અંદર આપણે 1 ટીસ્પૂન જીરું ઉમેરવાનું છે. આ ખીચડી જો તમે ટ્રીપ્સ પ્રમાણે બનાવશો તો એકદમ સરસ બને છે. હવે આપણે લીલા મરચાં અંદર કટિંગ કરીને ઉમેરવાના છે અને લીલા મરચાંને પણ આપણે આવી રીતે બરાબર ફ્રાય કરી લઈશું. હવે મીઠી લીમડીના પાન છે, જે આપણે 10-12 પાન લેવાના છે. આના અંદર મીઠી લીમડીના પાનનો પણ ટેસ્ટ એકદમ સરસ આવે છે. હવે આપણે અંદર કેપ્સિકમ ઉમેરીશું. આવી રીતે કેપ્સિકમ મરચાંના જે આવી રીતે ટુકડા કરી અને એડ કરવાના છે અને જેવી રીતે આપણે આમ કેપ્સિકમનું કટ કર્યું છે એવી રીતે જ ટામેટાને પણ કટિંગ કરવાના છે. અને બટેટા છે તે મેં બાફીને લીધેલા છે, એના પણ આપણે આ સાઈઝના જ આપણે કટિંગ કરવાના છે. કેપ્સિકમને પણ આપણે 2 મિનિટ ફ્રાય કરી લેવાના, કે ટામેટાને ને બટેટા જે છે એને ચડતા વાર નથી લાગતી. તો આપણે જે મરચાં છે તેને બરાબર ફ્રાય કરી લેવાના છે. આના અંદર તમે વરિયાળી પણ ઉમેરી શકો છો, વરિયાળીનો ટેસ્ટ પણ સારો આવે છે. મેં અત્યારે નથી ઉમેરેલી. હવે આપણે આ જે મરચાં છે તે બરાબર ફ્રાય થઈ ગયા છે. હવે આપણે અંદર ટામેટા ઉમેરીશું અને આપણે જે બટેટા બાફેલા છે તે ઉમેરીશું અંદર. અને આવી રીતે આપણે બરાબર મિક્સ કરી લઈશું. આ ખીચડીને બનતા 7-8 મિનિટનો ટાઈમ લાગે છે. આવી રીતે ટામેટા, મરચાં અને બટેટાને આપણે બરાબર મિક્સ કરી લેવાના છે. મારી બધી જ રેસીપી મારી ચેનલમાં છે, તે ટ્રીપ્સ સાથે આપેલી છે, કે કોઈ પણ બનાવે તો રેસીપી એકદમ સરસ બને એવી રેસીપી મેં બધી આપેલી છે. તો તમે જરૂરથી જોજો મારી બધી રેસીપી. હવે આપણે લીલા ધાણા અંદર ઉમેર્યા
અને લીલા ધાણા ઉમેરીને પણ આવી રીતે મિક્સ કરી લેવાનું છે. આના અંદર આપણે વધારે કોઈ મસાલા ઉમેરવાના નથી. આના અંદર જે આપણે લીલા મરચાં છે તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે, એટલે આપણે કોઈ બીજા મસાલા ના ઉમેરીએ તો પણ ચાલે. હવે આપણે જે સાબુદાણા અને મગફળીના દાણા મિક્સ કર્યા હતા તે ઉમેરીશું, અને આને પણ આપણે ઉમેરી અને બરાબર મિક્સ કરી લેવાનું છે. મેં સિંધવ મીઠું ઉમેરેલું છે, અને ઉપવાસમાં આપણે સિંધવ મીઠું જ ખાતા હોય છે, પણ તમે જો સાદું મીઠું ખાતા હોય તો તે પણ તમે ઉમેરી શકો છો. હવે આપણે આને બરાબર મિક્સ કરી લેવાનું છે. આ એકદમ ખીચડી ખીલેલી બને છે, અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી આ ખીચડી છે, તો તમે જરૂરથી બનાવજો. હવે આપણે 2 મિનિટ ઢાંકી દઈશું. આવી રીતે આપણે 2 મિનિટ ઢાંકીને થોડીવાર આપણે પકાવવાનું છે. અને હવે આપણે આ જે ખીચડી છે તેને બરાબર મિક્સ કરી લઈશું. આમાં તમારે લીંબુ ઉમેરવું હોય તો લીંબુ પણ તમે ઉમેરી શકો છો, કે લીંબુથી પણ આનો ટેસ્ટ સારો આવે છે. અને આ જે ખીચડી છે તે હવે આપણે બની ગઈ છે. અને આ જો રેસીપી તમને પસંદ આવી હોય તો તમે શેર કરવાનું ભૂલતા નહીં. અને આવી જ રીતે મારી બધી જ રેસીપી છે તો તમે જરૂરથી જોજો. મેં સ્વીટ રેસીપી અને નમકીનની અને ઘણી બધી રેસીપી આપેલી છે, અને શિયાળાની સ્પેશિયલ રેસીપી પણ મારી ચેનલમાં છે. ગુંદર પાક, બાજરીના લોટની સુખડી, ગુંદરની પેદ, આવી બધી ઘણી બધી રેસીપીઓ મેં શિયાળાની આપેલી છે. પછી મૂળા ઢોકળી છે, અને બીજી પણ ઘણી બધી ઢોકળી મેં મારી ચેનલમાં શેર કરેલી છે. લીલી ડુંગળીની ઢોકળી પણ શેર કરેલી છે. અને તમે કયા ગામથી જુઓ છો તે કોમેન્ટમાં લખજો. અને આવી જ રીતે અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને હવે મળીશું આપણે બીજી રેસીપીમાં. ત્યાં સુધી બાય.